ભરૂચની દૂધધારા ડેરીની ચૂંટણીમાં રાજકારણ ગરમાઈ ચૂક્યું છે। પ્રદેશ ભાજપના નિર્ણયો સામે સાંસદે ગંભીર આક્ષેપો કરી નાખ્યા છે। પાર્ટી પક્ષપાતભર્યું વલણ અપનાવી રહી હોવાનું મનસુખ વસાવા દ્વારા કહેવાઈ રહ્યું છે અને સંકલન બેઠક કર્યા વિના જ આ નિર્ણય લેવાયા છે તેવો પણ દાવો મનસુખ વસાવા દ્વારા થઈ રહ્યો છે। પાર્ટીએ પ્રકાશ દેસાઈને બિનહરીફ કર્યા છે અને ત્યારબાદ આ મામલો ઉગ્ર બન્યો છે। રાજકારણ પણ ગરમાઈ ચૂક્યું છે। સાંસદ દ્વારા આક્ષેપો થઈ રહ્યા છે। પાર્ટીએ આખી પેનલ બિનહરીફ બને તેવા પ્રયાસો કરી રહ્યું છે। ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ ભાજપની પેનલ છે તેવું પણ વસાવા દ્વારા કહેવાયું છે। પાર્ટી માત્ર એક જ વ્યક્તિને શા માટે બિનહરીફ કર્યા તેવો પણ સવાલ કર્યો। क्या दूधधारा डेरी ना उम्मीदवारों जे नक्की कर्या ए जिल्ला संकलन में चर्चा नहीं थी भरूच जिल्ला संकलन में चर्चा थी। आखी पेनल बिनहरीफ थाय एवा पार्टी प्रयासों करवा जोईए। आ तो एक व्यक्ति बिनहरीफ थाय एवा प्रयासों थाय ए बरोबर मन योग्य नहीं लगतुं।